બહુ મજાની વાત એ છે કે બહેને મને કહ્યું કે તમે સ્ત્રીઓ વિશે વાત કરજો. એટલે વિચારતા મને એવું થયું કે કૃષ્ણના જીવનમાં સ્ત્રીઓનું પ્રદાન કેટલું, એવો વિચાર કોઈ કરે તો સમજાય કે માથી શરૂ કરીને એની પત્ની સુધી, મીરા સુધી, કૃષ્ણને કૃષ્ણ બનાવનાર તો સ્ત્રીઓ જ છે. કૃષ્ણને ચાહનાર સ્ત્રીઓ છે. કૃષ્ણના સૌંદર્યને, એના સ્વરૂપને, એની સુંદરતાને, એની સાથે જોડાયેલી દરેક વાતને જો કોઈએ મહત્વની બનાવી હોય તો એ બધી જ સ્ત્રીઓ છે. અને આજે આપણે 8મી માર્ચ ને વુમન એમ્પાવરમેન્ટની બધી કથાઓ કહીએ છીએ, પણ આપણે વિચારીએ તો સમજાય કે નરકાસુરને ત્યાં ફસાયેલી 16,000 સ્ત્રીઓને જેને છોડાવી, એટલું જ નહીં, છોડાવીને એમ કહ્યું કે તમે ક્યાંય પણ વસો, તમે કૃષ્ણની પત્ની છો એમ કહેજો. એટલે સમાજમાં જેણે 16,000 સ્ત્રીઓને ફરી એકવાર સ્થાન આપ્યું, એવા કૃષ્ણએ વુમન એમ્પાવરમેન્ટની શરૂઆત કરી, સ્ત્રીને સ્વતંત્ર કરી, સ્ત્રીને સન્માન આપ્યું. આ એવા કૃષ્ણ છે કે જેને બરાબર ખબર છે કે વસ્ત્ર ક્યારે હરવા ને વસ્ત્ર ક્યારે પૂરવા. એની પાસે એ બેલેન્સની સમજણ બરાબર છે. કોની સાથે મજાક કરી શકાય, કોની સાથે તોફાન કરી શકાય, એની પણ સમજ છે. અને ક્યાં ગંભીર થઈને જરૂર છે ત્યાં પહોંચી જવું, વસ્ત્ર પૂરવા, એની પણ એને સમજણ છે. રૂકમણીને ભગાડી લાવે છે અને બહેનને પણ અર્જુન સાથે વિદાય કરે છે. આ તમે એક આખો સ્પેન જુઓ કૃષ્ણનો તો આપણને સમજાય કે કેટલી બધી સ્ત્રીઓ સાથેનો એમનો પ્રગાઢ, અત્યંત સુંદર સંબંધ રહ્યો છે. નહીં તો ફરિયાદ કરવી હોય તો કેટલી બધી ફરિયાદ થઈ શકે. આપણે બધા જ આમ સવાર પડે ત્યારથી બાઈ નથી આવી ને ડ્રાઈવર નથી આવ્યો ને પાણી નથી આવતું ને ગરમી લાગે છે ને આવી બધી કેટલી ફરિયાદો આપણી પાસે હોય છે. ખરેખર વિચારીએ તો સમજાય કે કૃષ્ણ પાસે તો ફરિયાદો કરવાની જગ્યા હતી. જન્મની સાથે જ જેને માથી વિખૂટા કરી દેવામાં આવ્યા, માંડ જેની સાથે સ્નેહ સધાયો, અથવા જે ગામમાં પ્રેમ થયો, અથવા જે ગામમાં એનું જીવન ગોઠવાયું, ત્યાંથી એને તરત જ મથુરા લઈ જવામાં આવ્યા. મથુરા લઈ ગયા પછી તમે જુઓ કે જે રાજા થઈ શકે એમ હતા, એને બદલે એમણે ઉગ્રસેનને ગાદીએ બેસાડ્યા અને પોતે ભણવા જવાનું નક્કી કર્યું. પાવર ઉપર નોલેજનું જેણે મહત્વ આપ્યું. બાકી 13 વર્ષનો 14 વર્ષનો છોકરો રાજા થઈ જાય તો એને તો બીજું કંઈ જિંદગીમાં કરવાનું રહેતું જ નથી. પણ એને બદલે એણે નક્કી કર્યું કે રાજા થતાં પહેલાં મારે એજ્યુકેશન ભણવું જોઈએ, શીખવું જોઈએ કે રાજ કેમ ચલાવવાનું, જિંદગી કેમ જીવવાની. પૂજ્ય ભાઈશ્રીની હાજરીમાં કૃષ્ણ વિશે કંઈ પણ બોલવું એ મારી હેસિયતની બહાર છે. એમનું જ્ઞાન, એમની સમજ અને એમના ઇન્ટરપ્રિટેશન એટલા સુંદર હોય છે. તેમ છતાં એક નાનકડી વાત મને બહુ ગમે છે જે મારે તમારા બધાની સાથે વહેંચવી છે. જ્યારે કૃષ્ણ ગ્રેજ્યુએટ થઈ જાય છે સાંદીપનીને ત્યાં અને પૂછે છે કે ગુરુદેવ હું શું આપું, અને ત્યારે સાંદીપની ઋષિ એમને કહે છે કે મારો દીકરો સાંદીપન છે જેને પંચજન્ય રાક્ષસ ઉઠાવી ગયો છે, એને લઈ આવો. નાનકડો છોકરો છે, શું યુદ્ધ કરવાનો કોને ખબર, પણ ગુરુને પોતાના શિષ્યમાં શ્રદ્ધા હોય છે તો જ કામ સોંપતા હશે. કૃષ્ણ જાય છે, પાંચજન્ય સાથે યુદ્ધ કરે છે, સાંદીપનને યમને આપી દીધો છે, ત્યાંથી છોડાવીને પાછો લઈ આવે છે, ગુરુને સોંપે છે અને ગુરુ પૂછે છે કે હું મારા તમામ તપોબળથી તને કંઈક વરદાન આપવા માંગુ છું, માંગ કૃષ્ણ. કંઈ પણ માંગી શક્યા હોત. રાજ્યથી શરૂ કરીને, સંપત્તિથી શરૂ કરીને અમરત્વ સુધી સાંદીપની ઋષિના તપોબળ સાથે જોડાયેલી કોઈ પણ વાત તો કેટલી મોટી હોય, જે માંગે તે મળી જાય. એને બદલે કૃષ્ણ કહે છે માતૃહસ્તેન ભોજનમ, મને જીવનભર માના હાથનું ભોજન મળે એવા આશીર્વાદ આપો. આ માના હાથનું ભોજન એટલે શું? દેવકી કે યશોદા એની સાથે સાથે જ્યાં જાય ત્યાં જાય, રોજ એને રાંધીને ખવડાવે. આજની માં હોય તો ગેસ કુકર લઈને જોડે જોડે ફરે. આજકાલ મમ્મીઓ એવું બહુ કરે છે, છોકરાઓ ભણવા જાય ત્યાં ફ્લેટ ભાડે લે, મહારાજ રાખે, આખી વ્યવસ્થા ગોઠવે, હોસ્ટેલમાં રહેવા ના દે છોકરાઓને, અને પછી છોકરાઓ સમૂહ જીવન શીખે નહીં. આપણે એટલું બધું આપી દઈએ છીએ આપણા સંતાનોને કે એમના જીવનમાં સંઘર્ષ કરવાનું કશું બાકી રહેતું જ નથી. એમને બધું જ હાથમાં આવી ગયું છે એટલે એમણે હવે કંઈ કરવાનું જ નથી, અને જેમણે કંઈ કરવાનું જ નથી એના જીવનમાં થ્રિલ શું? એટલે એ મોટરસાઇકલ ફાસ્ટ ચલાવે, એટલે એ બીજાની ગાડીઓના કાચ ફોડે, એટલે એ સિગરેટ પીએ, એટલે એ શરાબ પીને આમ તેમ બીજા તોફાનો કરે. કારણ કે એમને પણ કશું કરવું છે, એમની અંદર યુવાની છે, યુવાની થનગને છે, લોહી ગરમ છે, તો કેવી રીતે પ્રૂવ કરે? સંઘર્ષ કરવાનો તો આપણે એમને ચાન્સ જ નથી આપતા, એટલો બધો છાંયડો કરી દીધો છે. અહીં એવા મા બાપ છે નંદ અને યશોદા જે છાંયડો નથી આપતા, સંઘર્ષ કરવાની તક આપે છે.
મહેનત કરવાનો એક એવો અવસર આપે છે કે જેમાંથી કૃષ્ણ કૃષ્ણ બને છે. આપણે બધા માથે છાંયડા કરીને આપણા સંતાનના ભવિષ્યને નુકસાન કરીએ છીએ, એટલું હંમેશા યાદ રાખજો. બધું આપી દેવાથી આપણે સારા માતા પિતા પ્રૂવ નથી થતા. યશોદા કેટલા લાડ કરે છે, પણ એટ ધ સેમ ટાઈમ જ્યાં ખોટો છે ત્યાં કોઠીએ પણ બાંધે છે. સજા પણ કરે છે માં, અને માએ સજા કરવી જોઈએ, કારણ કે જે માં સજા નથી કરતી ને એ સંતાનના જીવનમાંથી મજા લઈ લે છે. સંતાનના જીવનમાં મજા ક્યારે હોય કે તોફાન કરવું, માથી છુપાવવું, સજાથી બચવું. અને બાળક બ્રહ્માંડ ક્યારે બતાવી શકે જ્યારે માં એમ કે ખોલ તારું મોઢું. અહીં તો માં મોઢું ખોલાવતી જ નથી, એટલે બ્રહ્માંડ બતાવવાની તક જ નથી રહેતી. તો આ માતૃ હસ્તેન ભોજનમ માંગીને કૃષ્ણએ શું માંગ્યું? એણે કહ્યું કે જે સ્ત્રી મારે માટે રાંધે એ માં થઈને રાંધે, જે સ્ત્રી મને જમાડે એ માં થઈને જમાડે, જે સ્ત્રી મને લાડ કરે એ માં થઈને લાડ કરે. અને પૂજ્ય ભાઈશ્રીને વંદન સાથે મારે આ વાત કહેવી છે કે તમે વિચારો, વિશ્વના કોઈ ઈશ્વરનું બાળ સ્વરૂપ નથી પૂજાતું. શિવનું, ગણપતિનું, જીસસનું, મહાવીરનું, બુદ્ધનું, કોઈનું. આ એક જ એવો ઈશ્વર છે કે જેનું બાળ સ્વરૂપ પૂજાય છે. કારણ કે એણે માગ્યું, આટલા હજારો વર્ષો પછી પણ આ બાળ સ્વરૂપની પૂજા શાશ્વત છે, કારણ કે એણે માગ્યું કે મને માં થઈને વાલ કરો. અને કેટલો ફ્લેક્સિબલ ભગવાન છે, તમે વિચારો તો સમજાય. જે લોકોના ઘરમાં લાલાજીની સેવા છે, પૂજા છે, સવારે 4 વાગે ઘંટડી વગાડીને તમારે બહારગામ જવું હોય તો તમે પૂજા કરો તો બિચારો જાગી જાય, કાંઈ બોલે નહીં. અને તમે 12 વાગ્યા સુધી તમારું મગજ છટક્યું હોય અને તમે કામમાં હો તો 12 વાગ્યા સુધી એને પૂછો નહીં તો બચારો તમે ઓઢાડી હોય રજાઈ ઓઢીને સૂઈ રહે. આવો ભગવાન ક્યાં મળે સાહેબ? જે કોઈ રીતે તમારી પાસે કંઈ માગે જ નહીં, તમને આપ્યા જ કરે. દ્રૌપદીના વસ્ત્ર પૂર્યા પછી એણે કોઈ દિવસ હિસાબ નથી લગાવ્યો કે મેં તારા વસ્ત્ર પૂર્યા, હવે ચલ તું મારું આટલું કામ કર. અને આટલા સમયે હાજર રહ્યા પછી, અક્ષય પાત્રમાં દાણો મળ્યા પછી, આવી રીતે પોતાના વસ્ત્ર પૂર્યા પછી, દરેક જગ્યાએ કૃષ્ણએ હાજર રહ્યા પછી પણ જ્યારે કામ્યક વનમાં જાય છે વિષ્ટિ કરતા પહેલા, ત્યારે દ્રૌપદી મગજ ગુમાવે છે એના ઉપર. તમને કોઈકે આટલી બધી મદદ કરી હોય તેમ છતાં તમને એના પર અવિશ્વાસ આવે, એ કેવો સંબંધ? અને દ્રૌપદી એને કહે છે કે તું શેને માટે વિષ્ટિ કરવા જાય છે? તને યાદ નથી કે મારા વાળ ખેંચીને લઈ ગયેલા? તને યાદ નથી કે મારા વસ્ત્ર ખેંચેલા? બધું ભૂલી ગયો અને હવે તું એ લોકો પાસે વિષ્ટિ કરવા જાય છે? માફી માંગવા, જમીન માંગવા? મારે નથી જોઈતી જમીન, મારે તો વેર કરવું છે. અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે જો હું નહીં જાઉં તો ઇતિહાસ એમ કહેશે કે કૃષ્ણ આ યુદ્ધ અટકાવી શકતા હતા, પણ એમણે અટકાવવાનો પ્રયાસ સુદ્ધા કર્યો નહીં. હું જાણું છું કે આ વિષ્ટિ નિષ્ફળ છે. હું જાણું છું કે દુર્યોધન નહીં જ સાંભળે મારી વાત. હું એ પણ જાણું છું કે આ મારે માટે ધક્કો જ છે. તેમ છતાં મારે જવું જોઈએ, કારણ કે જો હું નહીં જાઉં તો ઇતિહાસ એમ કહેશે કે કૃષ્ણ કરી શકતા હતા પણ એમણે કર્યું નહીં. હું ઘણીવાર પૂજ્ય ભાઈશ્રી જેવા લોકોને, બાપુ જેવા લોકોને જોઉં ત્યારે મને એમ થાય કે 25-25 હજાર લોકો, 30-30 હજાર લોકોને એક સામટા આટલી બધી શુદ્ધિ આપવી, આટલી બધી મુક્તિ આપવી, આટલી બધી ભક્તિ આપવી શક્ય નથી હોતી. અને છતાંય એમનો પ્રયાસ કર્યા જ કરે છે, એમ વિચારીને કે જો એ નહીં કરે તો ઇતિહાસ એમ કહેશે કે કરી શકતા હતા પણ એમણે કર્યું નહીં. એટલે આવા સત્પુરુષોની હાજરીમાં આ વ્યાસપીઠ પર ઊભા રહેવાનો મને અવસર મળે છે. મારી હેસિયત નથી, મારી એવી કોઈ આવડત નથી, મારી એવી કોઈ સમજ નથી, તેમ છતાં વ્યાસપીઠ પર ઊભી રહી શકું છું, એ મારા કૃષ્ણની કૃપા છે. એક નાનકડી વાત કહીને મારી વાત પૂરી કરું. મારે પણ પૂજ્ય ભાઈશ્રીને સાંભળવા છે. આપણે બધા આજના સમયમાં એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં આપણને ઈશ્વર પર અવિશ્વાસ થઈ જાય છે. બેકઅપ પ્લાન બધાનો તૈયાર છે. ઘણા લોકો કહે છે કે અમે તો બધું ભગવાનને સોંપ્યું છે, અમે તો બધું ભગવાનને સોંપ્યું છે, પણ સોંપ્યા પછી પણ એને ચેક કરવાનું બાકી રહી જ જાય છે. અર્જુનનો સારથી છે. સારથીનું કામ શું છે? હું મારે ઘેરથી નીકળું ને મારા ડ્રાઈવરને કહું કે મારે અમરેલી જવું છે, પછી એણે મને પ્રશ્નો ના પૂછવાના હોય, એણે ચૂપચાપ ગાડી ચલાવીને મને અમરેલી લાવવાની હોય. અર્જુન એને કહે છે કે મધ્યમાં લઈ જા રથ. કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર રથ મધ્યમાં લઈ જઈને ઊભો રાખે છે. અર્જુન એને કહે છે, હે અચ્યુત, ચલાયમાન નથી એવા મને કહો કે આ યુદ્ધ કરવાથી મને શું મળશે? પ્રશ્ન ન પૂછાય ને ત્યાં સુધી જવાબ ન આપવો, એવું કૃષ્ણ શીખવે છે. એણે કહ્યું વચ્ચે લઈ જા, વચ્ચે લઈ ગયા. એણે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે કૃષ્ણએ ગીતા કહેવાની શરૂ કરી. અને આપણે બધા છે ને ધીરે ધીરે વક્તા બહુ સારા થઈ ગયા છે, શ્રોતા બહુ ખરાબ થઈ ગયા છે.
કોઈની વાત સાંભળવાનો આપણી પાસે સમય જ નથી. કથામાં બેઠા હોઈએ ને તોય આપણા ફોન ચાલુ હોય, બે માણસોને જવાબ આપવા પડે, બાજુવાળા જોડે વાત કરવી પડે. જિંદગીના આ 3-4 કલાક, અઠવાડિયાના 4-12-14 કલાક જો આપણને એવા મળતા હોય ને, તો હું માનું છું કે આ 14-15-20 કલાક ગંગામાં નાહવા જેવા કલાક છે. શાંત ચિત્તે સ્વયંને કૃષ્ણને સમર્પિત કરીને જો સાંભળશો ને, તો હું માનું છું આપણને પણ અર્જુન જેવું કશુંક મળી જશે. ભાઈશ્રી તો અહીંથી રોજ જ કહે છે, ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. આપણે સાંભળવું પડે. અર્જુનનું કશું થયું કારણ કે એણે સાંભળ્યું. અને કૃષ્ણ જેવો કોઈ સાયકેટ્રિસ્ટ નથી. એણે પહેલાં બધું જ સાંભળી લીધું. અર્જુન વિષાદ યોગ આખો પૂરો થયો ત્યાં સુધી વચ્ચે એને અટકાવતા નથી. તું બોલ, હું સાંભળું છું. કેવો અદ્ભુત શ્રોતા. પૂરી વાત થઈ પછી એણે એમ કહ્યું કે હવે સાંભળ, હવે હું બોલીશ. તમે બધા આવી ગયા હો, પૂજ્ય ભાઈશ્રી વ્યાસપીઠ પર બિરાજમાન હોય ને પછી હું ત્યાં એમ કહું કે હવે મારાથી નહીં બોલાય, તો વિજયભાઈ ને જયવંતભાઈ મને ટીંગાટોળી કરીને અહીંયા લઈ આવે કે ન કેમ બોલાય. અર્જુન કહે છે હું નહીં લડી શકું. કૃષ્ણની જગ્યાએ બીજું કોઈ હોત ને તો એક થપ્પડ મારત કે ગઈકાલે યાદ આવવું જોઈતું તું ડફોળ. એને બદલે શાંત ચિત્તે એને સાંભળે છે, એની સમસ્યાને સાંભળે છે, એની વિટંબણાઓ સાંભળે છે, એના અવઢવને સાંભળે છે અને પછી વાત કહેવાની શરૂ કરે છે. કૃષ્ણ પાસેથી આ પણ શીખવાનું છે કે સામેનાને સાંભળવા શાંતિથી. એ શું કહે છે એ સમજ્યા પછી સલાહ આપવાનો પ્રયત્ન કરવો. મધ્યમાં લઈ જઈને એ ગીતા કહે છે. દ્રોણ પણ સાંભળે, દુર્યોધન પણ સાંભળે. એણે કાનમાં નથી કહી ગીતા, ફૂલ લાઉડ અવાજે સૌને સંભળાય એવી રીતે ગીતા કહી છે. તમે પણ સાંભળો. દુશ્મન પણ સાંભળે, સામેવાળા પણ સાંભળે, મારો શિષ્ય પણ સાંભળે. પણ બધા સાંભળ્યા પછી જે ગ્રહણ કરે એની ગીતા છે. અર્જુને ગ્રહણ કરી, આ કોઈએ ગ્રહણ ન કરી. બાકી બધાએ સાંભળી હતી તો ત્યાં જ મધ્યમાં લઈ જઈને કહી હતી. એટલે પૂજ્ય ભાઈશ્રી અહીંથી કહે છે તો બધાને જ જે ગ્રહણ કરે એની કથા છે એવું મને હંમેશા લાગ્યું છે. એમના પ્રયાસ, એમનો સમય, એમનું જ્ઞાન એ તો આપણી સાથે સતત વહેંચતા રહ્યા છે. પણ એ જ્ઞાન આપણી ભીતર ઉતરે. આમાં એવું છે કે વરસાદ ધાબે પણ પડે ને વરસાદ જમીન પર પણ પડે. જમીન પર પડેલો વરસાદ હોય ને એમાંથી કંઈ ઉગે, ધાબે પડેલો વરસાદ હોય સાવરણો લઈને ફેરવાઈ જાય. આપણે નક્કી કરવાનું કે આપણે જમીન છીએ કે ધાબુ છીએ. જો જમીન હઈશું તો કંઈ ઉગશે અને ધાબુ હઈશું તો ધોવાઈ જઈશું. આપણે નક્કી કરવાનું છે આપણે કોણ છીએ. એ તો એક સરખો વરસાદ વરસાવે છે સૌ પર. તો આજના દિવસે તમે બધા અહીંયા કથા સાંભળવા આવ્યા છો, સંપૂર્ણ મનથી, હૃદયથી, બુદ્ધિથી આ કથાનું શ્રવણ કરજો અને માત્ર શ્રવણ નહીં કરતા ગ્રહણ કરજો. એવી મારી વિનંતી પણ છે અને એવી મારી ઝંખના પણ છે કે થોડુંક કશુંક આપણી ભીતર ઉતરે. જયવંતભાઈ અને વિજયભાઈએ પૂજ્ય પિતાશ્રીની સ્મૃતિમાં આ કથા કરી છે. ગૌ સેવા જેમણે અત્યાર સુધી પોતાના જીવનને સમર્પિત કરી દીધું એવી વ્યક્તિની વાત કરીએ તો કૃષ્ણને ગોવિંદ કહેવાય છે. ગો એટલે ગાય, ગો એટલે ઇન્દ્રિય. જે ઇન્દ્રિયોને ચારે છે, જે ઇન્દ્રિયોને એક સાથે લઈને આખા ટોળાને એક દિશામાં લઈ જાય છે, એવો આ કૃષ્ણ આપણી ઇન્દ્રિયોને સંપૂર્ણપણે આપણા સંયમમાં લેતા શીખવે છે આ વ્યાસપીઠ. તો ઇન્દ્રિય પર સંયમ, ઇન્દ્રિયોનો નિગ્રહ કેવી રીતે કરવો એ પણ અહીંથી હું માનું છું શીખવા મળશે. ત્યાગીને ભોગવવાનું સુખ કૃષ્ણ શીખવે છે. આ બધું જ અહીંથી મળે છે. પણ એથી આપણે લઈ જ જઈશું એવું નક્કી નથી. એટલે મારી વિનંતી એ છે કે અહીંથી લઈ જજો. અને પૂજ્ય વજુભાઈ, એમના સંતાનો તમામ કથાઓમાં જે રીતે સેવા આપે છે, જે રીતે સતત હાજર રહે છે, જે રીતે સ્નેહ વરસાવે છે, બહુ મોટી વાત છે. હું સાંદીપની આશ્રમમાં જઈ આવી છું. પૂજ્ય ભાઈશ્રી જે કામ કરી રહ્યા છે શિક્ષણનું, આરોગ્યનું, એ બહુ મોટું કામ છે. માત્ર કથા અથવા ભાગવત કથા નથી કરતા. એ કથામાંથી નિપજેલું જ્ઞાન એવા લોકો સુધી પહોંચાડે છે, છેક છેવાડાના લોકો સુધી, કે જેમના જીવનમાં આ જ્ઞાનનો પ્રકાશ ભાગ્યે જ થઈ શકે. એકમાંથી બીજો દીવો, બીજામાંથી ત્રીજો દીવો પ્રગટાવવાનું કામ જે સત્પુરુષો કરે છે એમને પ્રણામ, વ્યાસપીઠને પ્રણામ. મને અહીંયા ઊભા રહેવાને લાયક ગણીએ માટે આપ સૌને પ્રણામ. ફરી એકવાર આપ સૌને પ્રણામ કરી અને હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ સો મચ.